હાઈ મારા ઝગમગતા ફુવા. આઈ ફુવાની ફૂલવરી. અલ્યા મારો કાલુ. અરે રે લગનની ભાગદોડમાં બિચારો સરગવાની શેક જેવો પાતળો થઈ ગયો છે મારો કાલુ. લ્યો ફુવા મારા લગનની કંકોત્રી. આ વખત તો તમે જેમ કીધું ને એમ જ અમે બધાય કરી છે. થોડું આ બાજુ આવજે. એ પકડો. હા એટલે હાથ પેઢીઓમાં પહેલો તારો આ ફુવો હે જે અવસરમાં ઇસ્કારો નહીં કરે. હરિઓમ. અલ્યા ભાઈ હું તો ચોઈસ કારા કરું છું પણ આ બધા મને બૂઠો અંગૂઠો સમજી જોઈશ એટલે પછી મારા મગજનો બાટલો ફાટે છે. ના ના સાચી વાત છે ફુવાની. ના મારા ફુવાથી અમારો પરિવાર આજે એટલો ખુશ હતો ને કે એનું નામ હસના ભીલાસમાં લખ્યું છે અમે. લાશ? અરે એને દસના ભીલાસ કહેવાય બેટા. અને મો તો ચો તારું ફુવાનું નામ કઈ રીતે આવે? હા સોરી સ્નેહા ભીમ સ્નેહા ભીમ માં લખ્યું છે અમે. હવે લાગે છે અને બીજા જન્મની જરૂર છે ખરી. અલ્યા એને સ્નેહાધીન કહેવાય. સ્નેહાધીન. હા એ જી મજુઓ તમારું નામ અમે ચોપર અરે મતલબ લખ્યું છે તમારું નામ જુઓ. અચ્છા ટહુકો એ લખાયો છે એમ ને. ઉડે પંખી આકાશમાં સંદેશો લઈને ચાંચમાં. વાહ ભાઈ વાહ. બોર્ડર આવે તો બિયર લાવજે હે. માઉન્ટ આવે તો મેકડો લાવજે. અલ્યા એ અને રાજસ્થાન આવે તો રમ લાવજે. પણ મારા મામાના લગનમાં જલુલ થી લાવજે. અને પાછું નેચર લખ્યું છે સોરી લાવજે નહીં આવજે. હાય મને તો લજવી માર્યો. અલ્યા આવો ટહુકો થોડો લખાય ગોડા. હું કહેતો તો તને કવાય મને બધામાં આગળ કર્યો છે પણ કંકોત્રી લખવામાં ચમ ઘેર રાખ્યો છે. માર્યો લોચો હવાય જોયું નથી. અલ્યા ફુવા મોર્ડન જમાનો એટલે મોર્ડન કંકોત્રી મોર્ડન ટહુકો. અરે મને ટહુકો ના કહેવાય લે. મને નશાવાળો ટહુકો કહેવાય. તારી બહેની કંકોત્રી આલવા આવ્યો તો ને ફુવાએ મને માર્યો. કહું છું કે છે મારી મમ્મી પપ્પા. અરે નાહી જાય એથી ગોડ્યાર. લગનમાં બોલાવશે કે બારમાં બોલાવશે? પાછા કોઈ ગોમડે થી આવે તો મોવરા વાળો લાવજે. ગુંદો વાળો.